નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આફ્ટરનૂન પ્રાઇમ ખબરો અને હું છું આપની સાથે હેતવી। વાત કરીએ મહત્વના સમાચારોને લઈને તો વિગતો સામે આવી રહી છે। ગુજરાતવાસીઓ માટે અહીંયા સૌથી મહત્વના સમાચાર છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઠંડી અને માવઠા અંગે સૌથી મોટી આગાહી કરી છે। અંબાલાલના મતે ડિસેમ્બર જાન્યુઆરીમાં ન પડેલી ઠંડી હવે પડશે। ફેબ્રુઆરી માસમાં 2 થી 3 રાઉન્ડ પશ્ચિમી વિક્ષોભના આવવાની શક્યતા રહેશે। પ્રથમ સપ્તાહની શરૂઆતમાં અને વચ્ચે એક અને ત્યારબાદ લગભગ 12-13 સપ્તાહમાં પણ ફેબ્રુઆરીમાં ઠંડીનો રાઉન્ડ આવી શકશે અને આ ફેબ્રુઆરીનો રાઉન્ડ જે છે એ લગભગ ડિસેમ્બર જાન્યુઆરી માસમાં ઠંડી નથી આવી તેવી ઠંડી હવે જાન્યુઆરીના અંતમાં ફેબ્રુઆરીની શરૂઆતમાં અને ફેબ્રુઆરી માસમાં આવશે। લગભગ 12 ડિસેમ્બરે પણ હવામાનમાં પલટો આવશે, પરંતુ તારીખ 18, 19, 20 અને 21માં વાદળો આવશે। માવઠું પીછો નહીં છોડે। અંબાલાલના મતે ફેબ્રુઆરીમાં પણ માવઠું પડશે, એટલે કે ફેબ્રુઆરીમાં બેવડી ઋતુનો અનુભવ થશે। આજમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા છે। ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં લગભગ ઠંડી આવશે, પણ આ ઠંડીના રાઉન્ડ એવો હશે કે જે મહત્તમ ઉષ્ણતામાનમાં તો વધારો થશે। મહત્તમ ઉષ્ણતામાન લગભગ 32-33, ક્યારેક કોઈ ભાગમાં 34 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે અને ફેબ્રુઆરી માસમાં જે ઠંડી આવશે, પણ આ ઠંડી આવશે એ હિમાલુ ઠંડી આવશે, બરફીલી ઠંડી આવશે। એટલે સવારને સાંજમાં જનધનને કાળજી રાખવાની જરૂર છે, કારણ કે આ ઠંડી જે છે એ હાડ કંપાવતી ઠંડી સવારને સાંજના ભાગમાં પડશે અને બપોરના ભાગમાં ગરમી જશે, એટલે રોગીશ હવામાન થવાની શક્યતા રહેશે। ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર છે। 2 દિવસ બાદ ગુજરાતમાં માવઠું થઈ શકે છે। આગાહીકાર અંબાલાલ પટેલની આ મોટી આગાહી સામે આવે છે। સમુચ્ચ ઉત્તર ભારતમાં કરા બરફવર્ષા, દેશના ઉત્તરીય પર્વત પ્રદેશોમાં ભારે બરફવર્ષા અને લગભગ ત્યાંની અસર છે પાકિસ્તાનથી માંડીને કચ્છના ભાગો અને ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, સૌરાષ્ટ્રના ઉત્તરના ભાગો, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો અને ગુજરાતના અન્ય ભાગોમાં માવઠું થવાની શક્યતા લગભગ તારીખ 27, 28, 29, 30 અને 31 તારીખ સુધીમાં થવાની શક્યતા રહેશે, કારણ કે એક મજબૂત પશ્ચિમી વિક્ષોભ આવી રહ્યો છે। આ ભારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યો છે, જેની અસરના તળે જે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં બરાબર હિમવર્ષા થઈ નથી, એટલે ત્યાં હિમવર્ષા થશે અને બરફવર્ષા થવાની શક્યતા છે। કંઈક અંશે સંતુલન હવામાન થવાની શક્યતા રહેશે। ગુજરાતમાં કયા કયા વિસ્તારમાં 2 દિવસ બાદ માવઠું થશે તે અંગે પણ અંબાલાલે આગાહી કરી છે। 26, 27, 28, 29 ને 30, 31માં વાદળો આવશે અને આ વાદળોની ગતિવિધિના લીધે ઠંડીમાં ઘટાડો થશે। ક્રમશ તારીખ 28, 29, 30 અને 31માં તો જાણે ઠંડી ગાયબ થઈ ગઈ હોય તેવું જણાશે। માત્ર ઉત્તર ગુજરાતના ભાગો અને કચ્છના ભાગમાં કંઈક ઠંડી જેવી અસર રહેશે। આ વખતે મધ્ય ગુજરાતના ભાગોમાં ન્યૂનતમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે અને મહત્તમ ઉષ્ણતામાન 30-31 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે। એટલે ઠંડીનો જે હાલનો રાઉન્ડ જે છે એ હવે ધીરે ધીરે ઠંડીનો ક્રમશ ઘટાડો થતો જશે અને પછી વાદળો આવશે અને લગભગ જાન્યુઆરીના અંત ભાગમાં તો ઠંડી ગાયબ થઈ ગયો જેવું જણાશે, કારણ કે આ સ્થિતિમાં માવઠા જેવું સર્જન થવાની શક્યતા રહે છે। ગુજરાતના ખેડૂતો અને જનધન માટે પણ અંબાલાલે સૂચન કર્યું છે। એટલે ખરામાં ક્યાંક જે પાક હોય એ ધ્યાન રાખવું પડશે, પણ આ વખતે પવન વધારે રહેશે। એ પવનના કારણે જે વેલાવાળા શાકભાજી છે અથવા તો કોઈ મોટા શાકભાજી એ કંઈક કશે તેની અસર થઈ શકે, પરંતુ આ વખતે રોગીશ હવામાનથી જનધનને પણ કાળજી રાખવી પડશે 19 ફેબ્રુઆરી પછી। એટલે